પાર્ટ 2 માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો બધા મિત્રોને કેમ છો, મજામાં ને? આપણાથી એક થઈ ગઈ થી નાની એવી ભૂલ, નાની કહું કે મોટી કહું બધું હરખું છે। ચોટીલા બોલાઈ ગયું, આપણે ગયા હતા ઉષા કોટડા સાવનમાંના દર્શન કરવા માટે। એને આ જોતો એ જાય મારા મામીની જોતો દોડતા જાય, આમાં એક તો ઢાળ એટલો ઊંચો છે ને, અને એ નાની એવી ભૂલની હું માફી માંગુ છું। તો બધા મિત્રોને હું દર્શન કરાવવા લઈને આવ્યો છું શ્રી રામ ભગવાન, સીતા માતા અને શ્રી લક્ષ્મણના। અને એમાં આપણે ગણેશ ભગવાન ન એવું બને ને, આયા જો આપણે શિવલિંગ છે સરસ મજાની, કેમ પણ તમે કહેજો કમેન્ટ કરીને કેમ લાગી ને। આપણે કરી લીધા દર્શન ગણપતિ બપ્પાના। અને મિત્રો તમે પણ દર્શન કરી લો સરસ મજાના, મેં તો દર્શન કરી લીધા। તો મિત્રો આપણે વિડીયોને ખાસ એટલા માટે કર્યો કે આ બધી છબી છે ને એમાં વિડીયોમાં આવી જાય, નકર આપણે વ્લોગ બહુ મોટો થઈ જાય। તમે પણ દર્શન કરી લો બધા ભગવાનના, જો નરસિંહ અવતાર ને બધા અવતાર છે એમાં જો કઈ રીતે એ તમે પણ જોઈ લો। તો આપણે માન્યતા બેન પીવો તો શેરડીનો રસ, તો આપણે મુકેશભાઈ લઈને બધા છોકરાઓને પાઈ દીધો શેરડીનો રસ, અને પછી છોકરાઓને શેરડીનો રસ પાઈને પછી આપણે હેલા થોડાક એવા આગળ, અને બસ થોડાક પગલા હેલા ને ત્યાં જ આપણે આયા આવી ખેતરપાળ દાદાનું મંદિર। તમે પણ દર્શન કરી લો, ખેતરપાળ દાદા છે હો। આ જો આપણે દેખાય ને એમાં પણ નજર છોકરાઓની છે ને, આ ફેક્ટરી ઉપર જ છે, એમાં આ જો તો ખરા આખો ભંડાર છે, ખજાનો છે આયા એ પણ રમકડાનો। અને અહીંયા આપણે છે ખોડિયાલમાંનું મંદિર, તો તમે ખોડિયાલમાંના પણ દર્શન કરી લો સરસ મજાના ને। આયા જો જેમ જેમ આગળ આવીએ ને એમ મંદિર આવતા જાય અને તમે પણ દર્શન કરતા જાઓ। એકવાર ઉષા કોટડા આવો દર્શન કરવા માટે માં ચામુંડાના ને। આપણે પછી આવી ગયા બીચ ઉપર આવ્યા ને ત્યાં જ એટલું સરસ મજાનું બ્યુટીફુલ વ્યૂ તમે પણ જોઈ લો। અહીંયા માતાજીના દર્શન પણ કરો અને બીચ ઉપર તમે ફરી પણ શકો। ફેમિલી સાથે આવો તો માં ચામુંડાના દર્શન કરવા માટે। આયા જો તો સરસ મજાનો હતો એક ઘોડો, અને પછી આપણે રવાના થઈ ગયા બીજા સ્થળ ઉપર। એમાં જવા માટે તમારે વ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું પડશે। મિત્રો આપણે સહપરિવાર સાથે હોય ને ધૂન ના ગાય એવું બને, તો ધૂનનો આનંદ માનતા આપણે જવાનું છે બીજા સ્થળ ઉપર। હજુ મિત્રો આપણે જવાનું ઘણી જગ્યાએ છે, તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરતા જજો, કારણ કે આગળનો વિડીયો તમે મિસ ના કરી શકો। બાય બાય।